આજે ગુજરાત હંમેશા જોવા જઈએ તો એક પોલિસી ડ્રીવન સ્ટેટ રહ્યું છે. હંમેશા નવી પોલિસી લઈને પહેલાં એ બહાર આવતો, જેમ કે સેમિકન્ડક્ટરની પોલિસી દેશમાં સૌથી પહેલીવાર ગુજરાત લઈને આવ્યું. એને લીધે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવ્યું. આજે આ જોઈએ છે તો ગુજરાત એક સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે. એ જ રીતે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ ગુજરાતમાં ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ્સ આવી રહ્યું છે. જ્યારે પણ ફોરેન ઇન્વેસ્ટર જોઈએ તો સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ એના માટે કોન્ફિડન્સ અને સ્ટેબિલિટી ઓફ ગવર્મેન્ટ હોય, જે આ સરકાર આપી રહી છે. एफडीआई सुधारों का सकारात्मक असर गुजरात में स्पष्ट दिखाई दे रहा है. सेमीकंडक्टर, ऑटोमोबाइल, पेट्रोकेमिकल्स, मैन्युफैक्चरिंग, फाइनेंशियल सर्विसेज और नए नवेले सनराइज सेक्टर्स में तेजी से निवेश बढ़ रहा है. इस तेज प्रगति के केंद्र में है उच्च गुणवत्ता वाला इंफ्रास्ट्रक्चर, विश्व स्तरीय लॉजिस्टिक्स और ऐसा उद्योग अनुकूल माहौल जो बड़े निवेशकों की पहली पसंद बन चुका है.